फ्रेंड्स, वेलकम टू शिवम क्लासेस। आजना वाणिज्य व्यवस्था सब्जेक्टना लेक्चरमां આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। એ ચેપ્ટર કયું છે તો કે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન। આ ચેપ્ટર તમારા પેપર માટે ખૂબ જ આઈએમપી છે અને આમાંથી તમને જે છે 3 ગુણની ટૂંકનોન ટાઈપના પ્રશ્નો પણ પૂછાય છે। તો ચાલો આજે આપણે આ ચેપ્ટરનો પહેલો આઈએમપી પ્રશ્ન સમજીએ। એક ક્વેશ્ચન કયો છે? બજાર પ્રક્રિયાના કાર્યો સમજાવો। આ ચેપ્ટરનો બજાર પ્રક્રિયા સંચાલનનો પહેલો જ પ્રશ્ન જે છે કે જેની વિસ્તૃત સમજ લેવાથી આ ચેપ્ટરની તમને જે છે માહિતી મળી જાય છે। તો કહે છે બજાર પ્રક્રિયાના કાર્યો સમજાવો। તો એના કયા કયા કાર્યો છે તો પહેલાની પ્રસ્તાવનાને વ્યાખ્યા દ્વારા સમજીએ જોઈએ। આધુનિક યુગમાં ગ્રાહક બજારનો સર્વોપરી બની ચૂક્યો છે। ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની ચીજવસ્તુ કે સેવાઓ જોઈએ તેનું અનુમાન કરે છે અને તે મુજબની પેદાશોનું સર્જન કરે છે। ગ્રાહકની ખરીદ શક્તિ આધારે ચીજવસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે અને બજાર પ્રક્રિયામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે, જેનાથી ઉત્પાદકો પોતાના ધંધા કે હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહકોની જરૂરિયાત પણ સંતોષાય છે। હવે પ્રસ્તાવના દ્વારા શું કહે છે કે આજનું જે બજાર છે એ આધુનિક બજારમાં સૌથી મહત્વનું હોય, બજારનું જો કોઈ કેન્દ્ર હોય તો એ ગ્રાહક છે। ગ્રાહક બજારનો રાજા છે, સર્વોપરી છે। મતલબ ગ્રાહકને જે પ્રકારની ચીજ વસ્તુ જોઈતી હોય એ પ્રકારની વસ્તુઓનું અનુમાન લગાડીને, તેનું અંદાજ લગાડીને ઉત્પાદન કરતી પેઢી તે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે અને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। હવે ગ્રાહકની જોઈતી વસ્તુઓનું સર્જન કરી એને આપવામાં આવે, ગ્રાહકની જરૂરિયાત સંતોષાય છે અને ઉત્પાદક પેઢીઓને પોતાના વેપાર દ્વારા નફો પ્રાપ્ત થાય છે। તો એ વ્યવસ્થિત પ્રવૃત્તિ થઈ શકે તે માટે બજારમાં કેટલાક કાર્યો કરવામાં આવે છે। બજાર પ્રક્રિયાના કંઈક કાર્યો હોય છે। તો કયા કયા બજાર પ્રક્રિયાના કાર્યો છે એ આપણે સમજીએ, પણ પહેલા મુદ્દાનો અર્થ લઈએ। બજાર પ્રક્રિયા એટલે શું? તો કહે છે શ્રી કપૂર અને આઈકો બુકી ના મતે વ્યાખ્યા આપેલી છે, માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે। જી હા, કે બજારમાં વસ્તુ કે સેવાની લેવડ દેવડ માટે બે પક્ષકારો અસ્તિત્વમાં આવે છે। એક ઉત્પાદન કરતી પેઢી અને એક વસ્તુનું ખરીદી કરનાર ગ્રાહક। તો ઉત્પાદન કરતી વસ્તુની પેઢી અને ખરીદી કરનાર ગ્રાહક એ બંને વચ્ચે જે છે વ્યવહાર કરવામાં, વિનિમય કરવામાં જો કોઈ ઉપયોગી થાય છે તો એ માર્કેટિંગ થાય છે, મતલબ કે બજાર પ્રક્રિયા સંચાલન થાય છે। તો બીજી વ્યાખ્યા કહે છે અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના મતે શું કહે છે કે માર્કેટિંગ એ એવી ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ પાડવામાં આવે છે। મતલબ અહીં અમેરિકન માર્કેટિંગ એસોસિએશન શું કહે છે કે ભાઈ માર્કેટિંગ મેનેજમેન્ટ બજાર પ્રક્રિયાના એવા કાર્યો છે, એક એવી પ્રવૃત્તિ છે કે જે જગ્યાએ વસ્તુનું ઉત્પાદન થયેલું છે, એટલે કે ઉત્પાદક પેઢી પાસેથી વસ્તુ લઈને કે જે ઉપયોગ કરનારો ગ્રાહક છે એના હાથ સુધી વસ્તુ પહોંચતી કરવા માટેનું કાર્ય જો કોઈ કરે તો વચ્ચેનું કામ બજાર પ્રક્રિયા કરે છે। એ માર્કેટિંગ દ્વારા જ ગ્રાહકને વસ્તુ કે સેવા અંગેનો ખ્યાલ આવે છે અને ઉત્પાદક પાસેથી રહેલી વસ્તુ એ ગ્રાહકના હાથ સુધી પહોંચે છે। તે વસ્તુને ગ્રાહકના હાથ સુધી પહોંચતી કરવાનું કાર્ય કોણ કરે? બજાર પ્રક્રિયા સંચાલન કરે છે। તો જો ત્યારબાદ તમને બજાર પ્રક્રિયાની આકૃતિ પણ આપેલી છે કે પેપરની અંદર તમને આ મોટો પ્રશ્ન પૂછાય, આ 5 માર્કમાં પણ પૂછાઈ શકે અથવામાં એવો પ્રશ્ન છે। તો આ પ્રશ્ન પૂછે તો તમને જે આકૃતિ આપેલી છે આકૃતિ પણ દોરવી પડે કે બજાર મિશ્ર જે છે 4P, એ 4P પેદાશ, કિંમત, વિતરણ વ્યવસ્થા, અભિવૃદ્ધિ એ કેન્દ્રમાં હોય છે અને એને આજુબાજુ ઉત્પાદક, ગ્રાહકો, બજારનું અનુમાન અને વિનિમય એ બધી બાબતો સંકળાયેલી હોય છે। તો એનો અર્થ સમજ્યા બાદ એમાં કયા કયા કાર્યો કરવામાં આવે છે એ કાર્યોની આપણે વિસ્તૃત સમજ લઈએ। અહીં જે છે કુલ 15 મુદ્દા છે આ પ્રશ્નની અંદર। પેપરની અંદર જો પ્રશ્ન પૂછાય આખો 5 માર્કમાં તો દરેક મુદ્દા તમારે લખવા ફરજિયાત છે। તો પહેલો પોઈન્ટ કહે છે બજાર સંશોધન, કે માર્કેટિંગના સૌપ્રથમ કાર્યમાં ગ્રાહકોની પસંદગી અંગેની માહિતી મેળવવામાં આવે છે।
ખાસ કરીને ભવિષ્યની અંદાજિત માંગને આધારે વર્તમાનમાં મોટા પાયા પર વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. ત્યારે ગ્રાહકને ચીજ વસ્તુ કે સેવા પસંદ પડશે કે નહીં, વસ્તુનું વેચાણ થશે કે નહીં વગેરે જોખમોને દૂર કરવા માટે ગ્રાહકોની માંગ, કિંમત, હરીફાઈ વગેરે અંગેની માહિતી મેળવવામાં આવે છે. અહીં જો શું કીધું કે બજાર પ્રક્રિયાનું કાર્ય સરળ થઈ શકે એટલા સર્વપ્રથમ બજારમાં સંશોધન કરવામાં આવે છે. બજારમાંથી કંઈક માહિતી મેળવવામાં આવે છે કે ગ્રાહકને કેવા પ્રકારની વસ્તુ જોઈએ છે, કેટલી કિંમતે વસ્તુ જોઈએ છે, કેવી વસ્તુ જોઈએ છે. તો એ ગ્રાહકની અનુરૂપ વસ્તુની માહિતી મેળવીને એની કિંમત અંગેનો નિર્ણય કરીને વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે બજારનું સંશોધન થાય, માહિતી મેળવવામાં આવે છે. આ માટે શું કરવામાં આવે તો કે આ માટે પ્રશ્નાવલી પદ્ધતિ, નમૂના પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. એટલે ઉત્પાદન કરતી ઉત્પાદક પેઢીઓ અહીં શું કરે તો કે પ્રશ્નાવલી પદ્ધતિ અપનાવે, બજારમાં સર્વે કરાવડાવે અથવા કોઈ વખત વસ્તુ કે સેવાના નમૂના જે છે સેમ્પલ રૂપે બજારમાં વપરાશમાં મૂકે છે. તો તેના દ્વારા બજારનું સંશોધન તે કરી શકે છે. ત્યારબાદ આવે છે માલનું એકત્રીકરણ. જ્યારે માલની જુદી જુદી જગ્યાએ ઉત્પાદન થતું હોય ત્યારે માલને મધ્યસ્થ અને એકત્રિત કરવામાં આવે છે. જ્યારે ઉત્પાદકો છૂટાછવાયા હોય અને વસ્તુનું ઉત્પાદન મોસમી હોય ત્યારે નાના પાયા પરનું ઉત્પાદન હોય, ઉત્પાદન થયેલ માલ પર પ્રક્રિયા કરવાની હોય ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. જી હા, માલનું એકત્રીકરણ કરવું એટલે કે જુદી જુદી જગ્યાએથી આપણું ઉત્પાદન કરેલા માલને કોઈ એક સ્થળે ભેગો કરવો. દાખલા તરીકે આપણે કાર બનાવતી કોઈ એક કંપની છે તો કાર બનાવતી કંપની જે છે કદાચ સંપૂર્ણ વસ્તુનું ઉત્પાદન પોતાની કંપનીમાં ન કરતી હોય. હવે અમુક પ્રકારનું કારને લગતા જે છે સ્પેર પાર્ટનું ઉત્પાદન કંપની પોતે કરતી હોય તો અમુક ઉત્પાદન તે બજારથી કરાવતી હોય. તો જે જગ્યાએ આપણી વસ્તુનું ઉત્પાદન થાય છે એ બધી જગ્યાએથી આપણું જે છે ઉત્પાદિત થયેલો માલ કોઈ એક સ્થળે ભેગો કરવો. શું કામ તો કે એની ઉપર હજી કંઈક પ્રક્રિયા કરવાની બાકી હોય છે. તો એ પ્રક્રિયા કરવા માટે માલ સામાનને કોઈ એક સ્થળે ભેગો કરવો જરૂરી છે. એટલે એને શબ્દ વાપરો માલનું એકત્રીકરણ. ત્યારબાદ કહે છે માલને વપરાશ લાયક બનાવવું. જી હા, માલને એકત્રિત કર્યા બાદ તેને વપરાશ લાયક બનાવવા માટે કેટલીક પ્રક્રિયા કરવી જરૂરી બને છે. જો કે આવી પ્રક્રિયા કાચા માલનો જ્યાં સંગ્રહ કરવામાં આવતો હોય ને ત્યાં જ કરવામાં આવે છે. હમણાં ઉપરના જ મુદ્દામાં કેમ જોયું કે જ્યાં નાના પાયા પર ઉત્પાદન થતું હોય અથવા વસ્તુ કે સેવા ઉપર પ્રક્રિયા કરવાની હોય તે બધી જ જગ્યાએથી આપણો માલ સામાન ભેગો કરીને એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવે. તો હવે એ જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવે મોટા ભાગે ત્યાં જ એનું જે છે ઉત્પાદન વસ્તુનું થતું હોય છે. એટલે કે વસ્તુને અંતિમ વપરાશ લાયક બનાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જો કે આવી પ્રક્રિયા કાચા માલનો જ્યાં સંગ્રહ થતો હોય ત્યાં જ કરવામાં આવે છે. આવી પ્રક્રિયા ગ્રાહકની જરૂરિયાત મુજબની હોય છે. જેમ કે અનાજની સાફસૂફી કરવી, માલને વપરાશ લાયક બનાવવાથી માલની બજાર કિંમત વધી જાય છે. જી હા, જો કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે તો બધી જગ્યાએ ભેગું કરીને અંતિમ પૂર્ણ ઉત્પાદિત તૈયાર માલ બનાવવામાં આવે છે ત્યારે તે વપરાશ લાયક બને છે. એ વપરાશ લાયક બને છે જેનો ઉપયોગ ગ્રાહક સીધો જ કરી શકે છે. એટલે એ વસ્તુની કિંમતમાં વધારો થાય છે. કાચા માલની તુલનાએ તૈયાર માલની કિંમતમાં હંમેશા વધારો જોવા મળતો હોય છે. ત્યારબાદ કહે છે માલનું પ્રમાણીકરણ કરવું અને તેનું વર્ગીકરણ કરવું. પ્રમાણીકરણ એટલે કે તેના માપદંડ, ધારાધોરણ નક્કી કરવા. માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણોને પ્રમાણીકરણ કહે છે. આવા પ્રમાણીકરણના ધોરણો માલના કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ વગેરે અંગેના હોય છે. કેટલીક પેદાશોમાં સરકારી ધારાધોરણો મુજબ પ્રમાણીકરણ કરવામાં. હા, જે પ્રકારની ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કંપની લેવલે કરવામાં આવતું હોય છે તેમાંથી મોટાભાગની વસ્તુના ઉત્પાદનમાં સરકારના કંઈક માપદંડ હોય છે. સરકારે કંઈક પ્રમાણ નક્કી કરીને આપેલું હોય તો એ પ્રમાણ મુજબ, એ માપદંડ મુજબ જ વસ્તુનું ઉત્પાદન કરવામાં, એટલે કે તેનો રૂપ, રંગ, કદ, સ્વાદ કેવા હોવા જોઈએ એ માપદંડ નક્કી કરવામાં આવે છે. માલના વર્ગીકરણને માલની જુદી જુદી ગુણવત્તા મુજબ અલગ અલગ વહેંચવામાં આવે છે. જી હા, જ્યારે ચીજ વસ્તુનું પ્રમાણ મુજબ, માપદંડ મુજબ, ધારાધોરણ મુજબ ઉત્પાદન થયું પછી તેને જે છે તેની ગુણવત્તા મુજબ અલગ અલગ વસ્તુઓને વિભાગ પાડવામાં આવે છે. વર્ગીકરણની પ્રક્રિયા પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે છે. માલના પ્રમાણીકરણ તેમજ વર્ગીકરણથી ગ્રાહકનો વસ્તુ પરનો વિશ્વાસ વધે. જી હા,
કોઈ ચોક્કસ ક્વોલિટીવાળી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે અને એનું ચોક્કસ અલગ અલગ વિભાજન કરવામાં આવે તો ગ્રાહક તરીકે આપણને પણ એ વસ્તુ ખરીદી કરવી યોગ્ય લાગે, એ વસ્તુ ઉપર આપણને વિશ્વાસ બેસે છે. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા એટલે કે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા કરવામાં આવે છે. તેવી જ રીતે ખેત પેદાશોનું ઉત્પાદનોનું વર્ગીકરણ એ ભારતનું કેન્દ્ર સરકારનું બજાર ખાતું કામ કરે છે. તો એ વસ્તુનું પ્રમાણની વર્ગીકરણ કરવા માટેની બે સંસ્થા છે. ત્યારબાદ આવે છે માલ પર નિશાની કરવી. ઉત્પાદક પોતાના માલને હરીફોના માલથી અલગ પાડવા માટે વિશિષ્ટ નિશાની કરે છે. આ એક વિશિષ્ટ છાપ છે જેનાથી ગ્રાહકો તેના માલને ઓળખે છે અને નિશાનીવાળો માલ ગુણવત્તાની ખાતરી આપે છે. એટલે કે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થયું છે એની ઉપર કંપનીનો લોગો, કંપનીની નિશાની લગાડવામાં આવે છે કે જે કંપનીનો લોગો, કંપનીની નિશાની લાગવામાં આવે છે તો એ ગુણવત્તા બતાવે છે અને કંપનીની વસ્તુ છે એક તેની ઇમેજ, એક એની છાપ ઊભી થાય છે. જો કહે આ એક વિશિષ્ટ છાપ છે જેનાથી ગ્રાહકો માલને ઓળખે છે અને નિશાનીવાળો માલ ગુણવત્તાની ખાતરી આપે છે. આપણે ઘણી કંપનીની ચીજ વસ્તુ કે સેવાઓ તમે બજારમાં જતા હશો તો દરેક કંપનીઓની જે છે પોતાની વસ્તુ ઉપર એક લોગો, પોતાની છાપ પ્રિન્ટ કરેલી હોય છે કે જેને ઓળખીને આપણે સીધા સમજી જઈએ છીએ કઈ કંપનીની વસ્તુ છે. ગ્રાહકો ભળતા માલથી છેતરાતા નથી. ઉત્પાદક પોતાના માલને નામ આપે તો તેને બ્રાન્ડ કહેવાય છે. આ બ્રાન્ડમાં નામ સિવાય નંબર, નિશાની, ચિત્ર કે ઉત્પાદકનું નામ પણ હોઈ શકે છે. આ યાદ રાખજો, 1 માર્કનો પ્રશ્ન આવે છે કે બ્રાન્ડિંગ એટલે શું? તો કંપનીનો લોગો, છાપ જે મૂકેલી હોય એને કંપનીની બ્રાન્ડ કહેવાય. તો એ બ્રાન્ડ, એ બ્રાન્ડિંગમાં બીજી પણ બાબતોનો સમાવેશ થાય. શું? કે તેના નામ ઉપરાંત નંબર, નિશાની, કંઈક ખાસ ચિત્ર, એ ઉત્પાદકનું નામ વગેરે બાબતોનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ આવે છે કિંમત નિર્ધારણ. ઉત્પાદક માલના ઉત્પાદનની પડતર કિંમતની ગણતરી કરે છે જેમાં માલનું ઉત્પાદન, પેકિંગ, વીમો, જાહેરાત, વિતરણ વગેરે અંગેના ખર્ચનો સરવાળો કરવામાં આવે છે. પ્લસ એ પડતર કિંમતમાં પોતાનો અપેક્ષિત નફો ઉમેરવામાં આવે છે અને વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. જોઈ શું કીધું કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની વેચાણ કિંમત નક્કી કરવા માટે પહેલા પ્રથમ એ વસ્તુને એક નંગ દીઠ, એક એકમ દીઠ ઉત્પાદન કરવામાં કેટલો ખર્ચો આવે છે એની પડતર કિંમત જાણવામાં આવે છે. હવે કોઈ એક વસ્તુ કે સેવાનું ઉત્પાદન માટે પડતર કિંમત માટે જે કિંમત નક્કી, ધારો કે આપણે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને ઉત્પાદન માટે આપણને જે છે એનો 20 રૂપિયા ખર્ચ આવે છે, તો 20 રૂપિયા એક નંગ દીઠ, એક એકમ દીઠ ઉત્પાદન ખર્ચ આવ્યો તો એ આપણી પડતર કિંમત કહેવાય છે. હવે આ પડતર કિંમત ઉપર આપણો નફો ઉમેરવામાં આવે છે. એ નફો ઉમેરીને બજારમાં વસ્તુ વેચવામાં મૂકવામાં આવે એટલે એની કિંમત કહેવાય છે, વેચાણ કિંમત બને. કિંમત નિર્ધારણ કર્યા બાદ કાયદા મુજબના પેકિંગ પર આ કિંમત છાપવી ફરજિયાત હોય છે. જો કે કિંમત નિર્ધારણ કરતા અગાઉ વસ્તુની માંગ તેમજ હરીફોની કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે. આપ પણ જાણો છો કોઈ પણ કંપનીની પેકિંગવાળી વસ્તુ આપણે લઈએ છીએ તો એના પેપર ઉપર, એના રેપર ઉપર, એના પેકિંગ ઉપર કિંમત છાપેલી હોય MRP, બરાબર છે, ફરજિયાત છે. હવે આવી કિંમત નક્કી કરતી વખતે શું ખાસ ધ્યાન લેવામાં આવે તો કે આવી કિંમત નક્કી કરતી વખતે આપણે હરીફ વ્યક્તિઓ આવી જ વસ્તુની શું કિંમત રાખે છે એ ધ્યાનમાં લેવામાં આવે. પ્લસ આપણે જે પ્રકારની વસ્તુ ઉત્પાદન કરીને આપવાના છીએ એની બજારમાં માંગ કેવી છે એ પણ ધ્યાનમાં લઈને કિંમત નિર્ધારણ થતું હોય છે. ત્યારબાદ કહે છે માલનું પેકિંગ. તૈયાર થયેલ માલની સલામતી માટે, માલના ઉપયોગની જાણકારી આપવા માટે કે ગ્રાહકોને આકર્ષવા માટે પેકિંગ કરવું જરૂરી બને છે. જી હા, આપણે જે ચીજ વસ્તુ કે સેવા ઉત્પાદન કરીને બજારમાં વેચવા મૂકીએ છીએ એ વસ્તુનો ઉપયોગ થાય ત્યાં સુધી તેની સલામતી રહે એટલે તેના ઉપર પેકિંગ કરવામાં આવે છે કે જેથી વસ્તુ સલામત રહે છે, ગુણવત્તા જળવાઈ રહે છે. બીજું, એ પેકિંગ ઉપર વસ્તુનો ઉપયોગની માહિતી આપવામાં આવે છે. પ્લસ એ પેકિંગ એટલું સરસ એટ્રેક્ટિવ બનાવવામાં આવે છે જેથી ગ્રાહકો વસ્તુ ખરીદી કરવા આકર્ષાય છે. માલનું પેકિંગ માલના વસ્ત્રોની ભૂમિકા ભજવે. જી હા, કોઈ પણ વસ્તુ કે સેવા આપણે ખરીદી કરીએ, ફોર એક્ઝામ્પલ નાવા માટેનો સાબુ તમે લ્યો છો તો એની ઉપર જે રેપર ચડાવેલું હોય છે એનું પેકિંગ છે.
ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે તમે કોઈ પણ જે છે વેફરનું પેકેટ ખરીદી કરો છો તો એની ઉપર જે પેકિંગ છે એ વસ્તુની ગુણવત્તા જાળવે છે. તો એક પ્રકારની વસ્તુ કે સેવાના વસ્ત્રોની ભૂમિકાનું કામ કરે છે. પેકિંગના કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મો જળવાઈ રહે અને કેટલાક પ્રકારના પેકિંગથી ચીજવસ્તુનો ઉપયોગ કરવો સરળ બને છે. પેકિંગથી માલની હેરફેર સરળ બને છે. જુદા જુદા પ્રકારના માલ કે જુદા જુદા પેકિંગનો ઉપયોગ થાય. જી હા, જેવા પ્રકારની વસ્તુ હોય, લિક્વિડ વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની સઘન વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ એ વસ્તુની ગુણવત્તા મુજબ તેનું પેકિંગ હોય છે. દાખલા તરીકે કાગળ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ ફોઇલ, જાર, ટીન, પેકિંગના જુદા જુદા સ્વરૂપો હોઈ શકે છે. ત્યારબાદ આવે છે માલનો સંગ્રહ. ચીજવસ્તુની માંગ અને પુરવઠાને સમતોલ કરવી જરૂરી છે. જરૂરિયાત મુજબ માલને બજારમાં વેચાણ માટે મોકલવો જરૂરી બને છે. ઉત્પાદન હંમેશા ભવિષ્યની અપેક્ષિત માંગને આધારે કરવામાં આવતું હોય છે. તેથી તેનું વેચાણ થાય ત્યાં સુધી તેનો સંગ્રહ કરવો જરૂરી બને છે. આ સંગ્રહની પ્રક્રિયા એવી રીતે કરવી જોઈએ કે જેથી માલની ગુણવત્તા જળવાઈ રહે. જી હા, અહીં કંપની લેવલની વાત કરીએ કે વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન છે ને સતત ચાલતું જ રહેતું હોય છે. 24 કલાક ઉત્પાદન થતું રહેતું હોય છે. હવે જેટલી વસ્તુનું ઉત્પાદન થતું જાય સ્ટેપ બાય સ્ટેપ એને વેચાણ માટે જે છે બજારમાં મૂકવામાં આવતું હોય છે. પણ દરેક પ્રકારનો માલનો જથ્થો જે છે તરત જ વેચાણમાં જતો નથી. ત્યાં સુધી તેનો સંગ્રહ કરવામાં આવે છે. તે સંગ્રહ પણ એવી રીતે કરવામાં આવે કે જેથી તેની ગુણવત્તા બગડે નહીં. ત્યારબાદ કહે છે વાહન વ્યવહાર. કાચા માલનો પુરવઠો નિયમિત મળી રહે, તૈયાર માલ ગ્રાહક સુધી સમયસર પહોંચી શકે તે માટે માલનું વિતરણ યોગ્ય રીતે થઈ શકે ત્યાં વાહન વ્યવહારની ભૂમિકા મહત્વની છે. જી હા, આપણે કંપનીમાં વસ્તુનું ઉત્પાદન સતત 24 કલાક થતું હોય એટલે કાચો માલ તરત જ મળી રહેવો જરૂરી છે. ઉત્પાદન થયા બાદ જે છે માલને તરત જ બીજે દિવસે બજારમાં વેચાણ માટે મૂકવાનું હોય છે તો ત્યાં પણ જરૂરી પહોંચી જવું જોઈએ. એટલા માટે વાહન વ્યવહારની સુવિધા સારી હોવી જરૂરી છે. વાહન વ્યવહારના વિવિધ માધ્યમોમાં જમીન માર્ગ, જળ માર્ગ, રેલ માર્ગ, હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ઉત્પાદક કંપનીઓ ઘણી વખત જે છે મોટા કન્ટેનરનો ઉપયોગ કરે છે અને આવા જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરીને વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવતી હોય છે. ત્યારબાદ આવે છે માલનો વીમો. માલના સંગ્રહ દરમિયાન તેમજ હેરફેર દરમિયાન માલ ચોરાઈ જવો, બગડી જવો કે કોઈ પણ કારણસર નુકસાન થવું એનું જોખમ રહેલું છે. આથી ઉત્પાદક શું કરે, પોતાના માલનો વીમો લે છે. વીમો આવા જોખમો સામે આર્થિક સલામતી આપે. જી હા, વીમો જે છે થનારા નુકસાનને નથી અટકાવી શકતો, આવનારા જોખમને નથી અટકાવી શકતો, પણ જોખમ આવ્યા બાદ, નુકસાન થયા બાદ આર્થિક રક્ષણ પૂરું પાડે છે. ઉત્પાદક કે ઓથોરાઇઝડ ડીલર તેમજ જથ્થાબંધ વેપારી પોતાના માલ અંગે આગામી વીમો લે છે. આગનો વીમો લે, હુલ્લડનો વીમો લે, અકસ્માતનો વીમો લે, આવા જુદા જુદા પ્રકારના ઇન્સ્યોરન્સ લેવામાં આવતા હોય છે જે એક પ્રકારની આર્થિક સલામતી આપે છે. ત્યારબાદ કહે છે નાણાકીય વ્યવસ્થા. બજારીય સંચાલનના તમામ કાર્યો કરવા માટે કાર્યશીલ મૂડી જરૂરી છે અને આવી કાર્યશીલ મૂડી મેળવવા માટે નાણાકીય આયોજન કરવું જરૂરી છે. જી હા, આપણે આગળના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 9માં શીખી ગયા હતા કાર્યશીલ મૂડી, બરોબર છે, કાયમી મૂડી. તો એમાં જ આપણે જોયું હતું કે ભાઈ કંપનીના રોજબરોજની કામગીરીનું સંચાલન કરવા માટે જે મૂડી જોઈએ એ કાર્યશીલ મૂડી જોઈએ છે. તો એની માટે એક નાણાકીય આયોજન જરૂરી બને છે. નાણાંની જરૂરિયાત માટે અગાઉથી જ વ્યવસ્થા વિચારવી પડે છે. બજારીય સંચાલકે કેટલા નાણાં ક્યારે કયા કાર્ય માટે જોઈશે તેની વિચારણા કરવી પડે છે. જી હા, આપણે કેવા પ્રકારની ચીજવસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, ક્યારે ક્યારે કેવી રીતે કેટલી નાણાંની જરૂરિયાત રહે છે એ બધી વિચારણા આપણે કરવી પડતી હોય છે. તો એનું એક આયોજન કરીને નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે. મોસમી પેદાશની જાહેરાત અમુક મોસમમાં જ કરવામાં આવે છે. આથી નાણાંની જે છે પ્રાપ્યતા અને બજારીય સંચાલનના કાર્યો વચ્ચે સંકલન કરવું જરૂરી છે જે બજારીય સંચાલક કરે છે. જી હા, આપણે ધારો કે અમુક વસ્તુ શિયાળામાં જ વેચાતી હોય છે, અમુક વસ્તુ ખાસ કરીને ઉનાળામાં જ વેચાતી હોય છે. તો જ્યારે એની સિઝનમાં વેચાણ થતું હોય ત્યારે જાહેરાતના માધ્યમ પૂરજોશ કરવામાં આવતા હોય છે. તો ત્યારે ખર્ચની વધુ જરૂરિયાત રહેતી હોય છે. તો ત્યારે નાણાંનું સંચાલન કરવું પડે. તો નાણાકીય સંચાલકે આ બધી કામગીરી કરવી પડતી હોય છે. ત્યારબાદ કહે છે જાહેરાત. અપેક્ષિત માંગ અને નાણાંની ઉપલબ્ધતાને આધારે
જાહેરાતની વ્યૂહરચના ઘડી શકાય. જી હા, વસ્તુ કે સેવાની કયા મોસમમાં કઈ ઋતુમાં કેટલી માંગ રહેશે એ અપેક્ષિત આપણે ધારણા કરવી પડે અને એ આપણી નાણાંની કેટલી જરૂરિયાત છે એ નક્કી કરીને જાહેરાતની વ્યૂહરચના ઘડવામાં આવતી હોય છે. જાહેરાતનો આધાર હરીફોની જાહેરાત વ્યૂહરચના, વસ્તુના પ્રકાર, જાહેરાતના માધ્યમોની અસરકારકતા વગેરે ઉપર રહેલો છે. ઘણીવાર સ્થાનિક કક્ષાએ જાહેરાત ઝુંબેશ મહત્વની સાબિત થાય છે અને જાહેરાતને કારણે ગ્રાહકોમાં જે તે વસ્તુ અંગેનું આકર્ષણ અને માંગ વધે છે. જી હા, વસ્તુ કે સેવાથી ગ્રાહકો ઘણી વખત પરિચિતમાં હોય છે, છતાં અમુક સમયગાળાને અંતરે તેની સતત જાહેરાત કરવામાં આવે છે તો ગ્રાહકની નજરમાં એ વસ્તુ રહે છે, જેથી તેની પ્રત્યે તે આકર્ષાય છે અને એની માંગ તેની સતત વધે છે. વેચાણ વિતરણ વ્યવસ્થા. ઉત્પાદક માલને ગ્રાહક સુધી પહોંચાડવા માટે વિતરકો એટલે કે ડિસ્ટ્રીબ્યુટરની નિમણૂક કરે છે, જે સમગ્ર રાજ્ય માટે કે કોઈ જિલ્લા પૂરતી હોઈ શકે છે. વસ્તુના પ્રકારને આધારે આવી વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જી હા, કંપની પોતાની વસ્તુ કે સેવાને વધુ મોટા બજાર સુધી પહોંચાડવા માટે વિતરકોની નિમણૂક કરે છે, ડિસ્ટ્રીબ્યુટરની નિમણૂક કરે છે કે જે વસ્તુ કે સેવાને જુદા જુદા ક્ષેત્રો સુધી પહોંચાડી શકે છે. જ્યારે માલની માંગ વધુ પ્રમાણમાં હોય તેમજ સતત રહેતી હોય ત્યારે વિતરણ માટેના બધા જ વિકલ્પો ઉપયોગમાં લેવામાં આવે છે અને કેટલીક વાર ઉત્પાદકો પોતાના ઉત્પાદન સ્થળે જ માલનું વિતરણ કરતા હોય છે. જી હા, જે મૂળ સ્થાને કંપની આવેલી હોય છે ત્યાં કંપની પોતાના જે છે કામકાજ દ્વારા વિતરણ વ્યવસ્થા અને વેચાણ વ્યવસ્થા ગોઠવતી હોય છે, પણ દૂર દૂર સુધીના ક્ષેત્રોમાં માલનું વેચાણ કરવું હોય તો ડિસ્ટ્રીબ્યુટર એટલે કે ત્યાં વિતરકોની વ્યવસ્થા કરવી પડતી હોય છે. ત્યારબાદ આવે છે વેચાણ. બજારીય સંચાલનમાં વિનિમય એટલે કે ગ્રાહકોને માલ અને વેપારીને નાણાં મળી જાય તેને વેચાણ કહેવાય છે. આ બધા જાણો છો કે ગ્રાહક વસ્તુની ખરીદી કરે છે અને વેપારીને વસ્તુની કિંમત ચૂકવે છે, એટલે વેપારીને વસ્તુની કિંમત મળે છે તો ત્યાં વસ્તુનું વેચાણ થયું કહેવાય. વેચાણમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્વની હોય છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા એટલે કે ડિસ્ટ્રીબ્યુટર આક્રમકકારી હોય તેટલું વેચાણ વધુ હોય. જી હા, આપણા ડિસ્ટ્રીબ્યુટર વિતરકો જે છે વેચાણ કરવા માટે જેટલો વધુ પ્રયત્ન કરે તેટલું બજારમાં આપણું વેચાણ વધારે થાય છે. જો કે વેચાણની સૌથી અસરકારક રીત વ્યક્તિગત વેચાણની હોય છે. ઉત્પાદકો પણ ક્યારેક ગ્રાહકોને સીધું વેચાણ કરતા હોય છે. જી હા, ઘણી વખત કંપનીમાં ઉત્પાદિત થયેલી વસ્તુ એ સીધી જ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવતી હોય છે. ત્યારબાદ આ પ્રશ્નનો છેલ્લો પોઈન્ટ આવે છે વેચાણ પછીની સેવાઓ એટલે કે આફ્ટર સેલ્સ સર્વિસીસ. શું કહે છે સમજીએ. વેચાણ થવાથી બજાર પ્રક્રિયાનું કાર્ય પૂરું થઈ જતું નથી. ઉત્પાદક વેચાણ કર્યા બાદની સેવાઓનું નેટવર્ક ઊભું કરવું પડે છે. જી હા, આપણે અમુક પ્રકારની ચીજ વસ્તુ કે સેવા હોય છે એનું વેચાણ કર્યા બાદ જે છે એને વેચાણ પછીની સેવાઓ હોતી નથી, પણ અમુક પ્રકારની ખાસ વસ્તુ કે સેવાઓ હોય છે કે જેની વેચાણ પછીની સેવાઓ આફ્ટર સેલ સર્વિસ આપવી પડતી હોય છે. એટલે કંપનીએ શું કરવું પડે તો કે એની માટેનું એક જાળું બજારમાં ગોઠવવું પડે છે, જેમાં વસ્તુની સર્વિસ, રિપેરિંગ, મેન્ટેનન્સ વગેરેનો સમાવેશ થાય. જી હા, જે વસ્તુમાં સર્વિસ આપવી જરૂરિયાત રહેતી હોય ત્યાં આવું નેટવર્ક ઊભું કરવામાં આવે છે. દાખલા તરીકે વાહનો છે તેમજ ઇલેક્ટ્રોનિક સાધનો છે, એમાં વેચાણ પછીની સેવાઓ ખૂબ જ મહત્વની છે. ખામીવાળો માલ બદલી આપવો કે ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવું, કાયમી તેમજ સંતોષી ગ્રાહક વર્ગ મળી રહે છે. જી હા, બધી વેચાણ પછીની સેવા છે કે તમે કોઈ વાહન લીધેલી હોય કે ટીવી, ફ્રીજ, એસી જેવા ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી કરેલી હોય તો કંપની આપણને 1 વર્ષ કે 2 વર્ષ માટે ગેરંટી વોરંટી આપતી હોય છે, એ ફ્રીમાં સર્વિસ કરી આપતી હોય છે. તો એ શું થઈ ગયું? વેચાણ પછીની સેવા. અથવા તો કે ગ્રાહકની કોઈ પણ ફરિયાદ હોય તો ફરિયાદનું નિવારણ કરી આપવામાં આવે. કંઈક જે છે ડિફેક્ટિવ માલ, ખામીવાળો માલ હોય તો કંપની બદલાવી દેવામાં આવે કંપની દ્વારા. તો આવી પ્રકારની વસ્તુઓ સેવાઓ વેચાણ પછી આપવામાં આવે ને તો ગ્રાહકને કંપની પ્રત્યે સંતોષ પ્રાપ્ત થાય છે અને આપણે એક સારો ગ્રાહક વર્ગ જળવાઈ રહે છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના આ પ્રશ્નમાં આપણે બજાર પ્રક્રિયા સંચાલનના જે કાર્યો છે એની વિસ્તૃત સમજ મેળવી. તો ચાલો હવે ફરી પાછું નેક્સ્ટ લેક્ચરમાં એક નવા પ્રશ્ન સાથે મળીશું.